હેલો મિત્રો, કેમ છો? મજામાં હશો એવી આશા રાખું છું. તો મિત્રો, હું છું દેશી કોમેડી માસ્ટર. તો મિત્રો, આજે IPL 2026ની ફાઇનલ મેચ છે, જીટી વર્સસ આરસીબી. તો તમે કોના ફ્રેન્ડ છો તે જણાવજો મિત્રો કોમેન્ટમાં. અને જીટીના ફ્રેન્ડ હોય તો જીટી લખજો કોમેન્ટમાં, આરસીબીના ફ્રેન્ડ તો આરસીબી તરફથી લખી દેજો. તો મિત્રો છે ને, અત્યારે ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં એવું ટ્રેન્ડ ચાલી રહ્યું છે. તમે જોયું છે કે વિરાટ કોહલીને હાડી પહેરાવે, સુમન ગિલને હાડી પહેરાવે, આરસીબીવાળા લાલ હાડીવાળા, જીટીવાળા બ્લેક હાડીવાળા. એવું મિત્રો ના મૂકશો, કારણ કે બધા પ્લેયર આપણા દેશના છે, ઇન્ડિયાના જ છે. તો પ્લેયર આપણા દેશના છે, તો પછી આપણા દેશના પ્લેયરને આવું ખરાબ આપણે એડિટ વિડીયો કરીએ કે ફોટો કરીએ તો સારું લાગે? તમે જ કહો મિત્રો, નહીં સારું લાગે? સાચી વાત છે ને? ત્યારે હાડી બધું પહેરાવે એવું ખરાબ લાગે ને અરવિંદભાઈ? ત્યારે તો મિત્રો, વિરાટ કોહલી એવો મહાન ખેલાડી છે આપણા દેશ માટે. કેટલું આપણા અમુક ટાઈમે આપણી મેચો હારી જાય છે તો કેટલું દુઃખ થાય છે. એવી રીતના આપણી મેચો બહુ જીતાડલી છે. પાકિસ્તાન સામે બી કેટલી મેચો જીતાડલી છે. અને આપણા ફર્સ્ટ એવા યુવા ખેલાડી તો આપણે સુમન ગિલ છે. મહાન ખેલાડીઓ આરસીબીનો કિંગ છે ને એનો વિરાટ કોહલી, એ પણ આપણો મહાન ખેલાડી છે. આપણા ઇન્ડિયા માટે બેસ્ટ પ્લેયર છે. અને સુમન ગિલ પણ આપણો ઇન્ડિયાનો ખેલાડી છે. તો તમે ગમે તે ટીમના ચાહક હોય, અમે ગુજરાતના છે તો જીટીને બી ચાહતા હોય અને આરસીબીને પણ ચાહીએ છીએ. બધા ખેલાડી છે ને આપણા દેશના છે, બધાને ચાહવાનો છે. પણ કોઈના વિશે ખરાબ ફોટો બી એડિટ નહીં કરવાનો મિત્રો. હમણાં અત્યારે સ્ટેટસ પણ મૂકે છે, બીજા આરસીબીની ચેક કરી લો, જીટીની ચેક કરી લો. આવું એવું સારું ના લાગે યાર મિત્રો. આપણને આવું ના શોભે યાર. આપણા ઇન્ડિયાના પ્લેયરને આપણે ઇન્ડિયાના લોકો આવું ખરાબ વર્તન કરશે તો કેવું લાગશે યાર મિત્રો? ખરાબ લાગશે મિત્રો. આવું ના કરશો યાર, મહેરબાની કરીને. બસ સપોર્ટ કરો, બધી પોતાની ટીમને સપોર્ટ કરો. પણ મિત્રો, આવું ખરાબ ના કરશો, કારણ કે આપણા ઇન્ડિયાના પ્લેયર છે. એમને તો ગૌરવને દિલથી કોમેન્ટ કરવીને પ્લેયર વિશે કોઈ પરફોર્મન્સ કમ્પ્લીટ કરતો હોય તેને એટલું દિલથી કંઈક એના વિશે કંઈક સારા બે શબ્દો બોલવાના, પણ ખરાબ ના કરવાના. એ જીતે નહીં જીતે તે લેવા જઈએ, જે બી વસ્તુ જીતે, આરસીબી જીતે, જીટી જીતે, આપણે તો ખેલ જોવાનું અને મનોરંજન માણવાનું, બસ મેચ. તમે બી ટીમ ગમે એવી જબરજસ્ત પરફોર્મન્સ કરતી હોય પણ સપોર્ટ કરતા રહેજો આપણા પ્લેયરને. પ્લેયરો વિશે ખરાબ ના બોલવાનું. બાકી સુમન ગિલ પણ આપણા ખેલાડી છે, વિરાટ કોહલી પણ આપણો જ ખેલાડી છે. તો બસ સપોર્ટ કરવાનો. આપણા ઇન્ડિયાના જ ખેલાડી છે. આપણે એ ગૌરવ હોવા જોઈએ આપણા દેશ વિશે. તો બસ આવા મહાન ખેલાડીઓને બસ આવું ખરાબ વર્તન ના કરશો અને સપોર્ટ કરજો. અને આગલી આપણા ઇન્ડિયાની મેચો આવશે, એમાં પણ આપણે જોવાના છીએ. અત્યારે ખરાબ બોલી દઈશું, પછી ઇન્ડિયાની મેચ આવશે તે વખતે આહ્યો રમે સારું એમ કહેશે, આ પ્લેયર રમી જાય સારું લે એમ કહેશે. અત્યારે આહ્યો નહીં રમતો હોય સારું એમ કે IPLમાં. એવું ના વિચારવાનું મિત્રો, આપણા જ ખેલાડી છે. તો બસ મિત્રો, સપોર્ટ કરજો આપણા બધા ખેલાડીઓને અને ટીમમાં જોજો મેચ સારી રીતે અને ખૂબ આનંદ લેજો. અને બસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા વિડીયો જોવા માટે સપોર્ટ કરતા રહેજો. તો બીજા વિડીયો લાવીશું. બસ આ વિડીયોમાં આટલું જ.